અને સુરત વાળે પણ કર્યું. પાલનપુરથી ગુરુ મહારાજની જાત્રા શરૂ થઈ હતી. પાલનપુર વાળે કર્યું, સુરત વાળે કર્યું, પણ અમદાવાદ વાળે કર્યું, સુરત વાળે કર્યું. અને વડોદરા વાળા પણ મળી ગયા, એમને પણ આશીર્વાદ પાઠવ્યા. અને હવે છેલ્લે કાર્યક્રમની પૂર્ણાહુતિમાં જીવાતમાં શરૂમાં જે રીતે મુંબઈથી ગુરુ ભગવંતના ભંડારા મહામહોત્સવની શરૂઆત થઈ હતી, અને જે રીતે મુંબઈવાસીએ અને ખાસ કરીને રાજપૂત સમાજ, 32 રાજપૂત સમાજ આખે તમામ ટ્રસ્ટીગણ, પદાધિકારી, અધ્યક્ષ, પ્રમુખ, મંત્રી, સચિવ, જો કે મારે તો વાલ્મીકી પરિવારે પણ ભાષાની મજબૂરીએ નામ લેવું પડે, સૌ કોઈએ મુંબઈમાં રહેતો 32 રાજપૂત સમાજે ગુરુધામ, રવિધામ અને ગુરુ ભગવંતના ભંડારા મહામહોત્સવમાં ભાગ લઈને જે રીતે એમને નામના મેળવી અને જે રીતે કામ કર્યું, એ તમારી રાજપૂત સમાજ માટે, 32 રાજપૂત સમાજ માટે ગૌરવનો પલ હતો. દેશની અંદર સમસ્ત રાજપૂત સમાજમાં રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, પૂરા ભારત વર્ષમાં રહેતો રાજપૂત સમાજને જે દિવસે મુંબઈની અંદર કાર્યક્રમ થયો, અને એ અદ્ભુત ઘટના મેં મારા જીવનમાં પહેલી વાર અનુભવી છે, એક્સપિરિયન્સ કર્યો છે, કે ગુરુ ભગવંતના ભંડારા માટે, એનો લાભ લેવા માટે, ફાળો આપવા માટે, પૈસા આપવા માટે, ચંદો આપવા માટે તમામ મુંબઈવાસી રાજપૂત સમાજ, 32 રાજપૂત સમાજ, જે હોલમાં હું ગયો તો એવો જ હોલ હતો. અને હોલ હતો, હું ગયો, આ બધા લોકો કે બાબુ રાજુ બેઠા છે આપણી, અને આપવા માટે જે લાઈનો લાગી હતી, નીચે દાદરા સુધી લોકો રોડ ઉપર ઉભા હતા. આવું તો 32 રાજપૂત સમાજ મુંબઈ કરી શકે. તો 32 રાજપૂત સમાજ મુંબઈને, મંડળને ખૂબ આશીર્વાદ પાઠવું છું કે આપ માયાનગરીમાં રહો છો. ઠીક છે, માયા તો જોઈએ જ છે, સંસારની માયા વગર ચાલે નહીં, પણ સાથે સાથે લક્ષ્મી અને સાથે નારાયણ. લક્ષ્મી તો આપણે જોઈએ છે, લક્ષ્મણ વગર લક્ષ્મી જો ન હોત તો આ મહેલ ક્યાંથી ખડા કરી શકે. તમે જોયું હશે હસ્તિનાપુર, હમણાં શંકરભાઈ સાહેબ જે બાવસી આવતો હસ્તિનાપુર બનાવે એવું લાગે છે આપણે. તો આવી રીતે મોટા મહેલ બન્યા છે, એ સમાજે જે કંઈ આપ્યું છે એનાથી લીધે બન્યા છે. એટલે માયા તો જોઈએ જ છે, પણ માયા વાળાનો કહેવા માંગુ છું કે તમે ધર્મનો સાથ ન છોડતા, ધર્મની સાથે રહેજો. એકલી લક્ષ્મી લઈને તમે હકરતા નહીં, એ લક્ષ્મી તમને ફળશે નહીં. ઘણા પ્રકારની લક્ષ્મી હોય છે, ગજલક્ષ્મી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, વિજયલક્ષ્મી, મહાલક્ષ્મી, શુભલક્ષ્મી, બધી પ્રકારની લક્ષ્મી હોય છે. પણ આપણી એ લક્ષ્મીની જરૂર છે કે જે ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણની બાજુમાં બેઠા છે, અને નારાયણને માની અને પછી લક્ષ્મીને તમે માનજો. ધર્મ પહેલા અને ધન પછી, અને તમારા ધનનો ઉપયોગ ધર્મમાં કરશો તો તમારા ભંડાર ભર્યો રહેશે જીવનની અંદર, કદી ખૂટે નહીં. તો સૌ કોઈને, મુંબઈ વાસીઓને, 32 રાજપૂત સમાજ અને નવસારી વાસીઓને, 32 રાજપૂત સમાજ નવસારી અને અમદાવાદ વાસીઓને, 32 રાજપૂત સમાજ અમદાવાદ અને સુરત, 32 રાજપૂત સમાજ અને પાલનપુર રાજપૂત સમાજ, અને વચ્ચે થોડું ક્યાંય વડોદરા, સેલવાસ જે કંઈ આવ્યા છો, મારા માટે બધા સરકાર છો. આ ખૂબ આભારી છું. અને ભગવાન આપ સૌનું ભલું કરે. અને 32 ગામની અંદર, તમામ પરિવારની અંદર સૌ કોઈએ મને પ્રેમ આપ્યો અને સમાજે જે મને આદર આપ્યો, એ બધા આપનો ખૂબ આભાર પ્રકટ કરું છું. સૌનું ભલું થાય અને 32 રાજપૂત સમાજ સુખી થાય. અને 32 રાજપૂત સમાજ શું છે અને શું કરી શકે છે, એ બધું જે બતાવ્યું છે, એથી 32 રાજપૂત સમાજનો ગૌરવ વધ્યો છે, સાચી ચોરી થઈ છે. એ બધા હું તમારો ખૂબ આભારી છું. અને ગુરુ ભગવંતને પ્રણામ કરીને આપ સૌને આશીર્વાદ પાઠવું છું. સૌ સુખી થાઓ.